श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। भाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गुसाईजीना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। शीत ऋतु, शीत सामग्री, गदेल, ઠાકોરજીને હમણાં ખટ ઋતુનો મનોરથ કર્યો હતો તો એક ઋતુમાં જે વર્ણન કર્યું હતું કે બધા ઋતુમાં ઠાકોરજીના મુખારવિંદના દર્શન થાય, પણ શીત ઋતુ હોય ને તો યશોદા મૈયા ઠાકોરજીને બહાર જ ન કાઢે. હવે સૂર્યનારાયણને એમ થાય કે મુખારવિંદના દર્શન નથી થતા, ચંદ્રને એમ થાય કે ઠાકોરજીના દર્શન નથી થતા, ગયા ને બછરાને એમ થાય કે સાંજે ઠાકોરજીને અંદરથી બહાર નથી આવવા દેતા, ગોપી ગ્વાલ બધાને એવું થાય. એટલે સવારે સૂર્યથીમાં ઓલાએથીને પ્રકાશ થાય ને અને ચંદ્ર મલિન થાય એટલે ઠાકોરજીને યશોદા મૈયા બધે ટોપીને બધે બાંધી અને થોડીક વાર તડકામાં બેસાડે, એમ કે તને સ્નાન કરાવું ને ત્યાં તને ઠંડુ પાણી ન લાગે એમ. અત્યારે શ્રીનાથજી આપણે દર્શન કરવા જઈએ તો મંગળામાં ખાલી આટલા મુખારવિંદના દર્શન થાય, બાકી ઠાકોરજી બધેય ઢાંકેલા હોય. એનો એક સાચો બની ગયેલો પ્રસંગ હું ના ભૂલતી હોઉં તો રણછોડલાલજી મહારાજ શ્રી, જો નામમાં ભૂલ થાય કે ગામમાં તો એ મારી ભૂલ છે મારવાલા, બાકી પ્રસંગ સાચો છે. શ્રીનાથજીમાં બધા શ્રીંગારી તરીકે જાય આજની તારીખમાં પણ. તો શીત ઋતુ આવી એટલે પ્રસંગ યાદ આવ્યો, વલ્લભે કરાવ્યો, મારું કોઈ સામર્થ્ય નથી એટલે ત્યાં શ્રીનાથજી પધાર્યા. તો ત્યાં એક કાશીના સંત બાબા આવ્યા હતા, એટલે હાથમાં કમંડળ ને ઓઢેલો ને પહેરેલો ને, અને આપણા તો મારાશ્રી એટલે બધા માળા ને પછી હાથમાં કડા ને કાનમાં કુંડળ ને તિલક ને સુંદર વાઘા ને જામા ને, એટલે આવ્યા એટલે બધાએ કીધું સાવધાન સાવધાન સાવધાન, ખવાસ ને બધાએ. ત્યારે તો એમ્બેસેડર કે જે ગાડી હોય એટલે ભોપ પાડે એટલે મારાસી ઉતરે. એટલે સંત મહાત્માને મનમાં થયું એ કે સંત થવું તો પુષ્ટિ માર્ગ ના થવું, ખાઈ પીને જલસા અને રાજા રજવાડા કરતાં તેમનો વૈભવ વધુ, અને એમને કરવાનું તો કાંઈ નહીં, બસ પગ લાંબા કરીને બેસ જવાનું. હવે એણે કોઈ વૈષ્ણવને કીધું કે તમારા મારાશ્રીને જલસા છે, તો જે સાંભળી ગયા. હવે જો ડાયરેક્ટ ઉત્તર ન અપાય, હંમેશા તમે આચરણ દ્વારા ઉત્તર આપો ને એની ઇફેક્ટ થાય. હું ગોળ ખાતી હોઉં અને ડૉક્ટર આરાધ્યાને સગુણને ના પાડી હોય, પછી હું કહું એ ગોળ ના ખવાય, ઉનાળો છે બહુ ગરમ પડે, એને અસર ન થાય. પણ હું કહું કાલથી ને ગોળ છે ને મારી થાળીમાં ન મૂકતા, મને ગરમ પડે. અઠવાડિયું જોવે ને પછી હું કહું ને ગોળ ન ખવાય તો અસર થાય. તો રણછોડલાલજી મહારાજે કીધું સંત મહાત્મા આવો અંદર, મારા તમારે જલસાઈ કે મનમાં તો હૈયા હતું એ હોઠે આવી ગયું, મારે તમારે તો જલસાઈ કે એ કે આવો અમારે તો ઠાકોરજી બિરાજે એટલે જલસા જોઈને અમે છીએ કોના, અમારા ઠાકોરજી 56 ભોગ આરોગનારો, અમારા ઠાકોરજી હીરા ને મોતી ને માણેક ને પરવળ ધરવાવાળો, અમારા ઠાકોરજીના ચરણારવિંદમાં લક્ષ્મી, તો અમારા માથે બિરાજે એટલે અમે તો જલસાવાળા જ હોય ને કે મારે તમારું જ થવાય. આ અમે તો ખોટા ટાઈઢે ઠરીએ ને ઉનાળામાં ગરમીએ મરીએ ને ચોમાસામાં પલળીએ, આ કમંડળ લઈને જ્યાં હોય ત્યાં જઈએ. હવે તો એ કે ગુરુ થવું તો આ પુષ્ટિ માર્ગનું થવું.
હવે રાતના આવો સત્સંગ કરતાં મારા સહિત ઓલું સૈયા મંદિરમાં 3 મણની તળાઈશ મજાનું સૈયા મંદિર એટલું સરસ ને રજાઈ ને અંગેઠી ને પોઈઢા સાધુ મહારાજને સરસ ગાદલું આપ્યું રેશમી કે છોવાઈ જાય તો સવારે પછી, કારણ કે કોઈનું કામ તો આપણે આવે નહીં, ઓલા તો હુતા એ જ ચિંતનમાં હું આવો સાધુ શું કામ બન્યો, મને કેમ આવી કુબુદ્ધિ હુજી આવું હોય. હવે શિયાળો હતો અને રાતના 2-2:30 વાગે મારા શ્રી જાગ્યા વગર એલારામ, સીધા ગયા બાથરૂમમાં, ઠંડા પાણીથી સ્નાન કર્યું, કોઈ ખવાસને ઉઠાડ્યું નહીં, અને એક ઓલી પોતળી પહેરી અને અપરસમાં એમને એમ થયું કે અત્યારે શિયાળો છે અને શ્રીજી બાબા બ્રહ્મ મુહૂર્તમાં જાગી જાય. શિયાળામાં ઠાકોરજી વહેલા જાગે, ઉનાળામાં મોડા જાગે, કારણ શિયાળાની રાત લાંબી હોય એટલે ભૂખ લાગે, જેમ છોકરાને લાગે. આ પિન્ટુ મંટુ નાના હતા તો શિયાળામાં ઘણી વાર 4 વાગે કે મમ્મી કાંઈક ખવડાવ ને, એટલે ભાખરી ઉપર ઘી ને ગોળની પાય કરીને લગાડી દઉં અને 2 ખાઈ લે એટલે પાછા હોઈ જાય. તો જાગી ગયા, અંદર ગયા, બદામની છાલ ઉતારી. હવે પહેલાં ક્યાં આવા મિક્સર હતા, એટલે વાયટું બરાબર બદામ કે કોણ ન રહે, અને બદામનો ચોખ્ખા ઘીનો શીરો બનાવ્યો, અંદર કેસર ને ઇલાયચી ને બધા ઓસળિયા નાખીને કે મારા પ્રભુને અત્યારે બહુ ઠંડી છે તો આ બદામનો શીરો હોય, આ બધું ઓસળિયા નાખેલો તો મારા પ્રભુ પ્રસન્ન રહે અને પ્રભુના તત્સુખનો વિચાર. અને ઠાકોરજી જાગ્યા એ પહેલાં બધી તૈયારી કરી અને અંદર મંગળભોગનું ઘડો ભરીને ઓલું ઘડોય ભરી આવ્યા. ત્યાં કૂવો આજની તારીખમાંય છે, કૂવેથી ને જળ ભરી આવ્યા ને બુહારી કરીને મંદિર વસ્ત્ર કર્યું ને બધી તૈયારી કરી લીધી ને અને બ્રહ્મ મુહૂર્ત થયું, ઠાકોરજીને જગાવ્યા. હવે પહેર્યું તો શું, ખાલી એક પોતળી છે અને ઉપર ખાલી ઓલો ઉપરનો. એમને ઠંડી નહીં ખબર, એને દેહાનુભાન નહોતું, કારણ પ્રભુના તત્સુખનો વિચાર હતો. ઓલાએ તો જોયું 2:30 વાગે તો મહારાજ જાગી ગયા, ઠંડે પાણીએ સ્નાન કર્યું, આ ખાલી પોતળી પહેરીને, અને પછી તો મારા સહિત અંદર ગયા. હવે જ્યાં સુધી કલેવું આરોગ્ય નહીં ત્યાં સુધી બહાર ન આવ્યા, મોઢામાં જળનો ટીપોય ન નાખ્યો. ઓલાને પૂછ્યું ખવાસને કે મારા શ્રી, એ કે તો હવે જ્યારે એમને ઠાકોરજી આજ્ઞા કરશે ત્યારે બહાર આવશે, બાકી બહાર નહીં. એ કે હે, એ કે આ તો 2:30 વાગ્યાનું ઉઠ્યા છે. એ કે પ્રભુનું બધું પોતાના હાથે જ કરે. એટલે હવે એ તો બધું સંત મહાત્માએ તો એ ગાદલું વાળ્યું, લોલા ખવાસે કીધું લઈ જાઓ. એ કે હું ક્યાં લઈ જાઉં, એ કે બહાર મૂકી દેજો, અમારે હવે કામનું નહીં. એ કે કેમ આવેલા, એ કે આવું છું પાછો. એ કે હું એમ સમજતો હતો કે આ તમારા તો કેવું સુખ, તમારે તો હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોના ને ચાંદી પહેરવાના, એ તમારે તો સાટીના જામા ને આભૂષણ ને વસ્ત્રો ને, તમારે તો 3 મણની તળાઈમાં હોવાનો ને પગલાં. આ તો અમે તો આવું કરી જ ના શકીએ. 2:30 વાગ્યામાં જાગીને ઠંડા પાણીએ સ્નાન કર્યું અને પોતળી પહેરીને 1.5 કલાક તો રસોડામાં હતા. અને ઠાકોરજી માટે જે બનાવે, સુગંધ ન આવવા દે પાછા. પહેલાંના બાળકો અને પહેલાંના વૈષ્ણવ એવા હતા, બહાર સુગંધ ન આવી જોઈએ, સુગંધ આવે છોવાઈ જાય. હવે એક વૈષ્ણવ કે મારા ઘરે મારા ભાણિયો આવ્યો જમવા, તો બધે ઊંધિયું અમે જઈએ ને ત્યાં હોય, તો અમારા ઠાકોરજી માટે ઈલાબેન ઊંધિયું. હવે ભાણિયો બહારથી ન વૈષ્ણવ હતો, ઓહો મામી કેવી સુગંધ આવે છે, તમે તો ઊંધિયું કેવું બનાવ્યું છે. હવે મનમાં એટલી બળતરા થાય, પણ ફ્લેટમાં તો હવે આ બધું કેવી રીતે કરવું ઈલાબેન. તો મારા શ્રીએ શું બનાવ્યું મને ખબર નથી, પણ કાંઈક વાટતા હતા ને કરતા હતા ને, કેસર નહીં હાથે લડવાનું, ઇલાયચી નહીં હાથે, પહેલાં ક્યાં મિક્સર કે કાંઈ હતું. અને પછી મારા શ્રી તો શ્રૃંગાર કરી ને ગ્વાલ ભોગ આવ્યો, પછી બહાર આવ્યા
અને રાજભોગ માટે તુલસીજી અવેરતા હતા. એટલે ખવાસને કે ક્યાં ગયા? એ કહે તો ઊભી પૂછડીએ ભાઈગા. એ કહે કા? એ કહે તમારા કરતાં અમે હારા, અમારે તો કમંડળ લઈને ઊભા રહીએ, જેના ઘરે તૈયાર હોય તૈયાર માલે ખાઈ લેવાનું. આ વહેલા આટલું ઉઠવાનું ને આ બધું શ્રમ કરવાનું ને એ કે બહારથી પુષ્ટિમાર્ગ કેવો દેખાય છે અને અંદર કેટલો વિચક્ષણ છે, કેટલા પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. મારા શ્રીને અમારા વંદન કરજો, અમારા દંડવત કહેજો. મેં એમને બહુ શ્રમ આપ્યો, બહુ સંભળાવ્યો, એક શબ્દ મારા શ્રી બોલ્યા નહીં, પણ એમના આચરણ દ્વારા મને સમજાવી દીધું. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં, આચરણ દ્વારા સમજાવે એ આચાર્ય, અને ઉપદેશ આપીને સમજાવે એ મારે કાંઈ કહેવું નથી. તો મારા વાલા, અત્યારે શીત ઋતુ હતી તો આ સાચો બની ગયેલો પ્રસંગ છે, કોઈ કપોળ કલ્પિત નથી. શીત ઋતુમાં એકવાર એક જેનો પ્રસંગ છે કે રાતના સૂતા અને એમના નિધિ સ્વરૂપને સૌભાગ્ય સૂંઠ બનાવવાની રહી ગઈ હતી. હવે ઠંડી હજી એવરેજ પડતી હતી અને એ રાતના એમને એટલો પવન લાગ્યો, ઠંડી લાગી. એ કે હવે મારા ઠાકોરજીને તો સવારે એ કે સૌભાગ્ય સૂંઠમાં તો બધું હોય, અંદર 68 ઓસડિયા હોય અને કેસરે હોય ને બદામે હોય ને કાજુ હોય ને બધું હોય, પણ એમાં માવો જોઈએ. હવે પહેલાંના જમાનામાં ચૂલે માવો કરવાનો હોય, પાછો ધુમાડો લાગે તો ઠાકોરજીને વાસ આવે, કેટલા તત્સુખના પ્રભુનો વિચાર. એટલે એણે તો ચૂલો કર્યો, સ્નાન કરીને ચૂલો કર્યો અને પછી એમણે તો ગાય દોઈ જાતે, અને ગાય ઊભી થઈ ગઈ જોઈને, બેઠી હતી તો જાણે પ્રભુના તત્સુખનો વિચાર એ કરતી હોય. બછડાને પહેલાં દીધું તો બછડાએ ખાલી 2 આંચળ થોડું ધાયું અને છોડી દીધું કે ઠાકોરજીને માટે, અને પછી એમણે દૂધ દોયું. હવે એવો સરસ માવો બનાવ્યો બેઠા બેઠા, અને પછી સૌભાગ્ય સૂંઠ બનાવી. તો સવારે ઠાકોરજીને જગાડવાનો સમય થયો. મેં કહ્યું શિયાળામાં વહેલા જાગે ને ઉનાળામાં મોડા જાગે. તો બુહારીને મંદી વસર કર્યું ને ઝારીજી, તો આટલી ઠંડીમાં પણ ઝારીજીનું જળ ઉફાળું હતું. આટલી ઠંડીમાં જો તમે ઠાકોરજીમાં ઉનાળામાં ઠંડુ હશે અને શિયાળામાં હુંફાળું હતું. તો જે એવું બોલ્યા કે ત્યાં મેં ચૂલા ઉપર માવો કર્યો, એની ગરમી મારા વાલા અહીંયા સુધી આવી, અમારો ભાવ આવ્યો છે. અને પછી ઠાકોરજીને જગાવી અને બધું ધર્યું, એની હારે ગરમ ગરમ સૌભાગ્ય સૂંઠ ધરી. અને ઠાકોરજી જાણે એટલા પ્રસન્ન હતા કે મારા શ્રીએ જોયું કે આજે આટલા જ મુખારવિંદના દર્શન થાય છે પણ મંદ મંદ મુસ્કાય છે. તો આજની તારીખમાં આવા પ્રસંગો બને છે કે પ્રભુના તત્સુખનો વિચાર આપણે કરીએ છીએ, એનાથી વધુ આપણો વિચાર ઠાકોરજી કરે છે. અમુક વાર આપણે કાંઈ ભરાઈ ગયા હોઈએ, કાંઈ એવું થયું હોય, એવો રસ્તો કાઢી દઈએ કે આપણે આમ છક્ક થઈ જઈએ. તો મારા વાલા, આ બધા પ્રસંગો કોઈ કપોળ કલ્પિત નથી. હવે એક નાની વાત, સાઉથમાં કીર્તિચંદ્રેશ્વર રાજા હતો. એને ત્યાં એક વિદ્વાન રહેતા હતા, એનું નામ નારાયણ શાસ્ત્રી હતું અને એમના પત્નીનું નામ માલતી દેવી હતું. રામના એટલા બધા ભક્ત, આખો દી રાઘવ 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 રાઘવ, અને સાકેત જો ઠાકોરજીનું ગોલોક, રામનું સાકેત અને બાકી બધાનું વૈકુંઠ. તો આખો દિવસ રાઘવ સિવાય વાત નહીં. સવારમાં જાગે, રાઘવને શું ભાવશે? માલતીજી, એટલે કે ઠાકોરજીને રામને તો આ ભાવે રાઘવને.
રાઘવ માટે આજે ફૂલ ચોટ્યા તો કેવો થાક કરશું, કેવો માળાજી કરશું, કેવો મણકો કરશું. તો એકવાર દોરો પરોવ્યો તો સે જાડો લાગ્યો. तो मालती जी के, मालती देवी के, सुनते हो जी, ये धागा तो देखो, अपन के हाथ में भी यूँ लगे है. तो ठाकुर जी को हाँ આગલા દિવસે જ લઈ આવ્યા હતા. એ કે હવે ઠાકોરજીને શૃંગાર જગાવો, કલેવું કરો, હું પાછો દોરો લઈ આવું. પાછો ધાગો લેવા ગયા અને બરાબર જોયું. એક વૈષ્ણવ 20 વર્ષ પહેલાં આપણા ઘરે ઠાકોરજીના માળાજી લઈને આવ્યા. 20 ને 25. એને એમ કે ઈલાબેન નોકરી કરે છે, માળાજી નહીં કરતા હોય. બ્રાહ્મણ વૈષ્ણવ હતા. અને એ જ્યારે આવે એટલે કીર્તનો ગાય ને પ્રસાદ લઈને નિરાંતે. પછી હું 2 વાગે ઓફિસ જાઉં એટલે મને કે મને કાઇનેટિક ઉપર તમે મૂકતા જાઓ. સારું, કાંઈ વાંધો નહીં, 1 મિનિટ. તો એ વૈષ્ણવ માળાજી લઈને આવ્યા. એટલે મેં કીધું બેન મેં તો મને આવડે એવી. એ બધા જો બધાના ઘરે વર્ષોથી ઠાકોરજી બિરાજતા હોય ને તો એ લોકોને મણકોય સરસ આવડે, થાકેય સરસ આવડે. એટલે મને બતાવી. તો મને કે પાછી લઈ જાઓ. તો મારે ઠાકોરજી માટે સાંજે નહીં કરું. એટલે મેં કીધું હા લઈ જાઓ પાછી. કારણ કે મને ઠાકોરજી પૂછ્યા પછી બધાએ શીખવાડ્યું હતું બને ત્યાં સુધી કોઈનું કશું ધરાવવું નહીં અને કોઈનું કશું લેવું નહીં. એટલે હું રાજી થઈ. એટલે મને કે હું પાછી લઈ જાઉં. મને કે જુઓ તમે આવો